વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર 5 ની અંદર આજે પુષ્પ સૂત્ર બનાવવા માટે જે કેટલીક સંજ્ઞાઓ વપરાય છે, બરોબર છે, તો એ સંજ્ઞાઓ આપણે જોવાની છે। ગયા લેક્ચરમાં આપણે પુષ્પ સૂત્ર છે એ શું કહેવાય અને પુષ્પ સૂત્ર બનાવવું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર છે, એના નિયમો શું છે, કઈ રીતે દર્શાવાય એ પણ આપણે વાત કરી, બરાબર છે। તો પુષ્પાકૃતિ એની વાત કરીએ આપણે, ભૌમિતિક રચનાની। હવે પુષ્પ સૂત્ર દર્શાવવું છે તો પુષ્પાકૃતિ અને પુષ્પ સૂત્ર એ બે અલગ અલગ રચનાઓ છે, બરાબર। કલિકા અવસ્થાની અંદર પુષ્પીય પત્રો હોય એની ગોઠવણી કયા પ્રકારે થાય છે, બરાબર છે, એને પુષ્પાકૃતિ કહેવામાં આવે છે। જે ભૌમિતિક સ્વરૂપે દર્શાવવાની જે પદ્ધતિ છે, બરાબર છે, આ પુષ્પાકૃતિ કહેવાય છે। હવે પુષ્પાકૃતિને સંજ્ઞા સ્વરૂપે એક સૂત્ર સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ છે, બરાબર, એ પુષ્પ સૂત્ર કહેવામાં આવે છે। તો પુષ્પ સૂત્ર છે એમાં કેટલીક સંજ્ઞાઓ વપરાય છે, સંકેતો વપરાય છે। તો પહેલા એની વાત કરીએ, બરાબર, કે પુષ્પ સૂત્રમાં વપરાતી સંજ્ઞાઓ કઈ કઈ છે। તો પહેલું છે નિપત્ર। તો નિપત્ર માટે BR, કેપિટલ B અને સ્મોલ r, કારણ કે નિપત્ર માટે અંગ્રેજી શબ્દ બ્રેક્ટેલ્સ વપરાય છે, તો બ્રેક્ટેલ્સ ઉપરથી BR, અને જો પુષ્પ અનિપત્રી હોય તો E બ્રેક્ટેલ્સ EBR એવું સંકેતિક નિરૂપણ કરવામાં આવે છે। પછી મિત્રો વજ્રચક્ર। પુષ્પમાં જે ચારે ચક્રો છે, બરાબર, એમાં પહેલું ચક્ર છે વજ્રચક્ર, વજ્રપત્રોથી બને છે, બરાબર, અને અંગ્રેજીમાં કેલિક્સ કહેવામાં આવે છે, અને એના માટેની સંજ્ઞા છે કેપિટલ K। પછી હવે માની લો કે વજ્રપત્રો છે ચાર છે અને ચારે ચાર મુક્ત છે, ઉદાહરણ એક આપ્યું છે કે 4 મુક્ત વજ્રપત્રો, અને વજ્રપત્રો છે, બરાબર, વજ્રચક્ર માટેની સંજ્ઞા K લખવાની અને સંખ્યા 4 છે તો 4 લખવાના, બરાબર છે। મુક્ત હોય તો કાઉન્સ નથી કરવાનો, અને જો યુક્ત હોય 4 હોય તો કાઉન્સ કરવાનો છે, બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો। ફરીથી જોઈએ, વજ્રચક્રની સંજ્ઞા K, કેલિક્સ, જો 4 સંખ્યામાં હોય અને ચારે ચાર વજ્રપત્ર છૂટા હોય તો K4, અને 4 વજ્રપત્ર હોય યુક્ત એટલે કે જોડાયેલા હોય તો K કાઉન્સમાં 4। ટૂંકમાં કોઈ ઘટક જોડાયેલા હોય તો એને કાઉન્સમાં લખવાના, અને છૂટા હોય તો માત્ર સંખ્યા દર્શાવી દેવાની। એવી રીતે દલચક્ર, બરાબર છે, કેપિટલ C, દલચક્ર માટે કોરોલા શબ્દ વપરાય છે, અંગ્રેજી શબ્દ, એટલે એના પરથી કેપિટલ C। હવે 4 દલપત્ર હોય છૂટા હોય તો C4, અને 4 યુક્ત હોય જોડાયેલા હોય તો C કાઉન્સમાં 4 લખાય, બરાબર મિત્રો। પછી પરિપુષ્પ ચક્ર। પરિપુષ્પ ચક્ર માટે પેર્યાંત એવો શબ્દ વપરાય છે, પેર્યાંત, એટલે એનો સાંકેતિક સ્વરૂપ થાય P। હવે માનો કે આ પરિપુષ્પની અંદર પરિપુષ્પોની સંખ્યા 6 હોય અને છૂટા હોય તો એના રીતે દર્શાવાય P6, ઓકે। હવે પરિપુષ્પ ચક્ર બધા જોડાયેલા હોય તો P કરીને કાઉન્સમાં 6 લખવાનું। હવે આનો મતલબ શું થાય, P કાઉન્સમાં 3 + 3, પરિપુષ્પ પત્રની સંખ્યા તો 6 થઈ મિત્રો, પણ 3 + 3 ના 2 જૂથ હોય, બરાબર છે, 3 3 ના 2 જૂથ પડે છે એટલે 6 થઈ જાય છે, પણ કાઉન્સમાં જોડાયેલા 3 3 જોડાયેલા 2 જૂથમાં, ઓકે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પુકેસર ચક્ર, એન્ડ્રોસિયમ, એટલે સંજ્ઞા થશે A। હવે માની લો કે 5 છે છૂટા છે તો A5 દર્શાવવાનું, પછી 5 યુક્ત છે તો A કાઉન્સમાં 5 દર્શાવવાના, પછી 10 હોય, 5 5 ના 2 જૂથ હોય છૂટા તો આ 5 + 5 એ રીતે દર્શાવવાના, A5 + 5 એટલે કુલ કેટલા 10, એક જૂથમાં કેટલા 5। A0, 0 મતલબ પુકેસર ચક્ર નથી, મતલબ એક પણ પુકેસર નથી,
બરાબર મિત્રો, માદા પુષ્પ હોય તો માદા પુષ્પમાં પુંકેસર ન હોય, માત્ર સ્ત્રીકેસર હોય છે, તો A0. તો A0 એ શું દર્શાવે છે કે આ પુષ્પ છે એ માદા છે. પછી A ઇન્ફિનિટિવ, બરાબર, અસંખ્ય હોય, ઘણી સંખ્યામાં, બરાબર, પુંકેસર ચક્ર આવેલા હોય તો A ઇન્ફિનિટિવ દર્શાવવાનું. તો આ વિવિધ રીતે જે પુષ્પને લાગુ પડતું હોય એ દર્શાવવાનું. બરાબર છે. ફરી જોઈ લો, પુંકેસર A, બરાબર, A5 એટલે 5 પુંકેસર છૂટા, A કૌંસમાં 5 એટલે 5 યુક્ત જોડાયેલા, A 5 + 5 એટલે કુલ કેટલા થયા પુંકેસરો? 10 થયા, પણ 5 5 ના 2 જૂથ. A0 એક પણ પુંકેસર નથી, મતલબ પુષ્પ છે એ માદા પુષ્પ છે. અને અસંખ્ય, અનંત, એ ઇન્ફિનિટિવ, ઘણા બધા હોય. ઓકે, હવે મિત્રો આ એક સાંકેતિક જરૂર, આ બીજું ધ્યાનથી જોજો. અહીંયા લખ્યું છે C, આ છે A, અને ઉપર આવી રીતનો એક બ્રિજ બનાવ્યો છે, આપણે પુલ કહીએ છીએ. એટલે આ સંકેતને વંચાય આમ, C બ્રિજ A. શું વંચાય? આ C છે, આ A છે, અને આ બ્રિજ. બ્રિજ એટલે પુલ, એ બેયનું જોડાણ દર્શાવે છે. હવે ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો, આ C એટલે શું? કેપિટલ C કોના માટેની સંકેત છે? કેલિક્સ, દલચક્ર. A, બરાબર છે, એન્ડ્રોસિયમ, પુંકેસર. તો આ છે દલપત્ર, દલચક્ર, અને આ છે સ્ત્રીકેસર ચક્ર, બરાબર, સોરી, પુંકેસર ચક્ર. આ બંને વચ્ચેનું જોડાણ દર્શાવે છે. વચ્ચેનો જે પુલ છે, બ્રિજ છે, બ્રિજનું કામ શું હોય? બેને જોડવાનું. તો કોને બેને જોડે છે? C અને A, મતલબ દલચક્ર અને પુંકેસર ચક્ર કે જોડાયેલા છે, એટલે વંચાય C બ્રિજ A. પણ આનો મતલબ શું થાય? પુંકેસરો દલ લગ્ન, મતલબ કે પુંકેસરો દલપત્ર સાથે જોડાણ ધરાવે છે. ઓકે મિત્રો, ચાલો હવે આના પરથી બીજો સંકેત છે, ખ્યાલ આવી જશે. P બ્રિજ A. P એટલે પેરિયાન્થ, મતલબ પરિપુષ્પ ચક્ર છે. એ કોની સાથે જોડાયેલું છે? એન્ડ્રોસિયમ, મતલબ પુંકેસર સાથે. તો આ પુંકેસરોને કેવા કહેવાય? પુંકેસરો પરિપુષ્પ લગ્ન, મતલબ કે પુંકેસરો છે એ પરિપુષ્પ પત્રોની સાથે જોડાયેલા છે. તો બે સંકેતો, C બ્રિજ A અને P બ્રિજ A. ચાલો, બરાબર છે. તો બ્રિજ દ્વારા સંલગ્નતા કે અભિલગ્નતા જેવા સંબંધો છે એ દર્શાવી શકાય છે. બરાબર. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ, સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસરને અંગ્રેજીમાં ગાયનોસિયમ કહેવાય. એના માટેનો સંકેત G, કેપિટલ G. હવે માની લો કે સ્ત્રીકેસરની સંખ્યા 2 હોય કોઈ પુષ્પમાં, તો G2 લખાય. અને 2 સ્ત્રીકેસર જો યુક્ત હોય, જોડાયેલા હોય, તો G કૌંસમાં 2 લખાય. જોડાયેલા માટે હંમેશા કૌંસ શબ્દ આવે, કૌંસ આવે એમ. G0 મતલબ સ્ત્રીકેસર ચક્ર નથી. તો મિત્રો હવે કેવો જોઈએ? પુષ્પ કેવું હોય? વિચારો. જેમાં સ્ત્રીકેસર ચક્ર ન હોય એ પુષ્પ કેવું હોય? નર પુષ્પ હોય, કારણ કે એમાં સ્ત્રીકેસર ન હોય તો પુંકેસર હોય, બરાબર. અને એ પુષ્પ છે એ નર પુષ્પ હોય. અને હમણાં આપણે અહીંયા વાત કરી કે ભાઈ A0, એન્ડ્રોસિયમ 0, પુંકેસર ચક્ર ન હોય તો એ પુષ્પ કેવું હોય? સ્ત્રીકેસર ધરાવતું હોય, એટલે કે માદા પુષ્પ હોય. ઓકે, હવે મિત્રો આપણે પુષ્પના અલગ અલગ પ્રકારો ભણી ગયા છીએ. બીજાશયના સ્થાનને આધારે બીજાશય કાં તો ઉર્ધ્વસ્થ હોય, અર્ધ અધહસ્થ હોય, કાં તો અધહસ્થ હોય, એના આધારે, બરાબર છે, સ્ત્રીકેસર. તો એની સંજ્ઞાઓ પણ જોઈ લઈએ. હવે અહીંયા ઉર્ધ્વસ્થ બીજાશય હોય, યુક્ત દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. માનો કે દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર છે, એટલે સ્ત્રીકેસરની સંખ્યા કેટલી થઈ? તો કે 2. આ યુક્ત એટલે જોડાયેલા. અને બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ, મતલબ કે ઉર્ધ્વસ્થ. જો મિત્રો બીજાશય ઉચ્ચસ્થ હોય તો શું લખવાનું? આ કેપિટલ G લખવાનો. અહીંયા ફરીથી લખું છું, કેપિટલ G લખવાનું. G એટલે ગાયનોસિયમ, સ્ત્રીકેસર ચક્ર. બીજાશય ઉચ્ચસ્થ હોય તો ગાયનોસિયમને ઉચ્ચસ્થ દર્શાવવું હોય તો નીચે અંડરલાઈન કરવાની, નીચે અંડરલાઈન કરવાની, બરાબર.
દ્વિસ્ત્રીકેસર એટલે સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે 2, તો અહીંયા 2 લખ્યા, વત્તા યુક્ત છે, યુક્ત એટલે જોડાયેલા, તો જોડાયેલા છે તો એના માટે શું કરીશું આપણે કૌંસ કરીશું. તો હવે મિત્રો આ સંજ્ઞા છે ઈ કોની સંજ્ઞા થઈ, તો કે બીજાશય ઉર્ધ્વસ્થ હોય, સ્ત્રીકેસરની સંખ્યા 2 હોય આવા, અને ઈ સ્ત્રીકેસર બંને જોડાયેલા એટલે કે યુક્ત દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર ધરાવતા પુષ્પ માટેની વાત થઈ. ઓકે મિત્રો, ચાલો હવે અર્ધ અધહસ્થ, ચાલો સ્ત્રીકેસર તો પહેલા આપણે લખશું કેપિટલ G, બરાબર. યુક્ત અને દ્વિસ્ત્રીકેસર એટલે સ્ત્રીકેસર ચક્રની સંખ્યા 2 એટલે આ રીતે લખી નાખ્યું. હવે અર્ધ અધહસ્થ છે તો અર્ધ અધહસ્થ માટે અહીંયા આ લીટી દર્શાવીશું ઉપરની બાજુએ 2 ની બાજુમાં, બરાબર છે. તો આ શું દર્શાવે છે કે ભાઈ યુક્ત દ્વિસ્ત્રીકેસરીય સ્ત્રીકેસર ચક્ર, અને ત્રીજું છે યુક્ત અધહસ્થ. હવે બીજા છે ને અધહસ્થ દર્શાવવું છે મિત્રો, તો પેલા કેપિટલ G લખશું. બીજાશયને કેવું દર્શાવવું છે અધહસ્થ, નીચે તરફ દર્શાવવું છે તો આપણે લાઈન છે ઈ ઉપર દોરીશું, બરાબર છે. દ્વિસ્ત્રીકેસરી છે અને વત્તા યુક્ત છે, યુક્ત છે એટલે કૌંસમાં લખશું, દ્વિ છે એટલે 2 લખશું, બરાબર. તો આ સિમ્બોલ, આ સાંકેતિક નિરૂપણ કોનું થયું, યુક્ત અધહસ્થ બીજાશય ધરાવતું દ્વિસ્ત્રીકેસરીય સ્ત્રીકેસર ચક્ર. તો અહીંયા લાઈન ક્યાં દોરવાની છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો બીજાશય ઉચ્ચસ્થ હોય તો G ને ઉપર રાખવાનો એટલે નીચે લીટી દોરવાની. ઓકે, ક્લિયર. બીજાશય ઉચ્ચસ્થ છે અથવા ઉર્ધ્વસ્થ બીજાશય હોય તો G ને ઉપર રાખવાનો, તો નીચે લીટી દોરો તો ઉપર થઈ ગયો. હવે અધહસ્થ બીજાશય હોય, અધહસ્થ બીજાશય નીચે રાખવો હોય તો લીટી ઉપર દોરવાની એટલે G નીચે આવી ગયો, અને અર્ધ અધહસ્થ હોય તો આ સેન્ટ્રલાઇઝ વચ્ચે લીટી દોરવાની આ રીતે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે જાતિ, બરાબર. જાણો છો મિત્રો નર પુષ્પ હોય તો નર પુષ્પ માટે આ રીતનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે, બરાબર. નર પુષ્પ માટે આ રીતનું ગોળ ચક્ર કરી અને આ રીતે ત્રાસો ઉપર એરો દર્શાવવાનો, આ નર પુષ્પનો, બરાબર. મતલબ કે નરનો સિમ્બોલ છે. પછી પુષ્પ માટે વપરાય, અન્ય જાતિઓ માટે પણ વપરાય. પછી માદા માટે વપરાતો સિમ્બોલ આ ગોળ રાઉન્ડ કરી અને નીચે આ રીતે ચોકડી એટલે આ માદા, બરાબર છે. ચાલો હવે કોઈ છે ઉભયલિંગી છે, ઉભયલિંગી એટલે નર પ્રજનન અંગો ધરાવે છે અને માદા પ્રજનન અંગો ધરાવે છે. પુષ્પમાં સ્ત્રીકેસર ચક્ર છે અને પુંકેસર ચક્ર છે, બે છે, ત્યારે ઉભયલિંગી કહેવાય ને. તો ઉભયલિંગી દર્શાવવા માટે આ રીતે નરનો એરો પણ દર્શાવવાનો અને માદાનો સિમ્બોલ દર્શાવવાનો. તો આ શું થઈ ગયું નર, આ છે માદા, આ છે ઉભયલિંગી, બરાબર. તો ત્રણેય સિમ્બોલ લખ્યા છે અહીંયા. આ નર પુષ્પ છે, આ માદા પુષ્પ છે, આ ઉભયલિંગી પુષ્પ છે. મતલબ કે નર પુષ્પ હશે તો એમાં માત્ર પુંકેસર ચક્ર હશે પણ સ્ત્રીકેસર ચક્ર નહીં હોય. માદા પુષ્પ છે એમાં સ્ત્રીકેસર ચક્ર હશે પણ પુંકેસર ચક્ર નહીં હોય. ઓકે મિત્રો, ઉભયલિંગી પુષ્પ છે એમાં સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર બંને હશે, બરાબર છે. ઉભયલિંગી પુષ્પ અથવા એના માટે દ્વિલિંગી એવો શબ્દ વપરાય, ઉભયલિંગી અથવા દ્વિલિંગી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ સમમિતિ. સમમિતિને આધારે મિત્રો પુષ્પ છે બે પ્રકારના આપણે ભણી ગયા, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. તો જો નિયમિત પુષ્પ હોય તો એના માટે આ રીતે સિમ્બોલ દર્શાવવાનો. નિયમિત પુષ્પ માટે આવું ગોળાકાર દર્શાવવાનું અને અંદર પ્લસ ની ચોકડી દર્શાવવાની, પ્લસ નિશાની. આ છે નિયમિત પુષ્પની નિશાની છે. અને અનિયમિત પુષ્પ માટે આવી રીતે ગોળાકાર કરીને વચ્ચે ઊભી લાઈન દર્શાવવાની, અથવા તો આ ટકાની નિશાની આ રીતે દર્શાવવાની, બરાબર. તો નિયમિત પુષ્પ માટેનો આ સિમ્બોલ છે, ગોળ રાઉન્ડ કરીને વચ્ચે પ્લસ, અને અનિયમિત માટે ગોળ રાઉન્ડ કરીને વચ્ચે ઊભી લાઈન દર્શાવવાની, અથવા તો આ બેમાંથી કોઈ પણ સિમ્બોલ વાપરી શકાય છે. આ બેમાંથી કોઈ પણ સિમ્બોલ અનિયમિત પુષ્પ માટે વાપરી શકાય છે, બરાબર. કાં તો તમે રાઉન્ડ કરીને ઉપર લીટી કરો
અથવા આ પર્સન્ટેજ જેવી નિશાની કરો. હા, બે સાથે ન વાપરી શકાય, બેમાંથી કોઈ પણ એક ઉપયોગમાં લઈ શકાય, ગમે તે. ચાલો, તો આ બધા મિત્રો પુષ્પસૂત્રમાં વપરાતી વિવિધ સંજ્ઞાઓની વાત કરી આપણે. હવે એક પ્રશ્ન છે કે રાયની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર લખો. બરાબર છે? રાય જે વનસ્પતિ છે એના પુષ્પનો દેખાવ કરી કે અવસ્થાની અંદર વજ્રપત્ર દલપત્ર કેવી રીતે ગોઠવાય છે એનો છેદ લઈને ભૌમિતિક ડાયાગ્રામ દોરવામાં આવે, એ શું થઈ ગયું? પુષ્પાકૃતિ. અને પુષ્પાકૃતિને હવે એને તમે સંજ્ઞા સ્વરૂપે દર્શાવો એટલે શું બની જાય છે? પુષ્પસૂત્ર બની જાય છે. ઓકે, ચાલો અભ્યાસ કરીએ આપણે. ટેક્સ્ટ બુક ની અંદર આ પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર બંને આપેલું છે. બરાબર? બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે રાય. તો ચાલો હવે આપણને પહેલા નિયમ ખબર છે. પુષ્પાકૃતિ રચવા માટે સૌથી પહેલા તો બરાબર છે પુષ્પ ચક્રોની ગોઠવણી છે ચક્રીય રીતે સૌથી બહાર થી અંદરના ક્રમમાં કઈ રીતે થાય છે? તો સૌથી બહાર શું દર્શાવાય? યાદ કરો, વજ્ર ચક્ર, ત્યાર પછી દલ ચક્ર, ત્રીજા ક્રમે પુકેસર ચક્ર અને સૌથી અંદરની બાજુએ સ્ત્રી કેસર ચક્ર દર્શાવવામાં આવે છે. બરાબર? અને પુષ્પ દંડ છે એ માતૃ અક્ષ આ ટપકા સ્વરૂપે ઉપરની બાજુએ દર્શાવવામાં આવે છે. ચાલો, તો આ માતૃ અક્ષ મતલબ આ પુષ્પદંડ આ ગોળાકાર ટપકા સ્વરૂપે ઉપરની બાજુએ દર્શાવી દીધું. ચાલો હવે જોઈએ વજ્રચક્ર. તો આ વજ્રચક્રના ઘટકો બરાબર છે કેટલા છે? આ 1, આ 2, આ 3 અને આ 4. ઓકે, ચાલો ત્યાર પછી શું આવશે? દલ ચક્ર આવશે. તો દલ ચક્રના કેટલા ઘટકો છે? 1, આ 2, આ 3 અને 4 ઘટકો છે. બરાબર? પછી પુકેસર ચક્ર ત્રીજા ક્રમનું છે. કુલ ઘટક કેટલા? 1, 2, 3, 4, 5 અને 6 ઘટક દર્શાવ્યા. બરાબર છે? પુકેસર ચક્રના એમાં 2 છે એ બહારની તરફ છે અને આ 4 છે એ અંદરની બાજુએ છે. બરાબર છે? આ 2 જોજો દલપત્રની બાજુમાં દર્શાવ્યા છે બહાર તરફ અને આ છે એ અંદર તરફ 4 દર્શાવ્યા છે. ત્યારબાદ આ સ્ત્રી કેસર ચક્ર છે. બરાબર છે? મતલબ કે જરાયુ વિન્યાસ, જરાયુની ગોઠવણી છે. બરાબર? રાયની અંદર જાણો છો મિત્રો ચર્મવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. આ રીતની આકૃતિ આપણે ચર્મવર્તી જરાયુ વિન્યાસની અંદર દોરેલી હતી. બરાબર? તો હવે પુષ્પસૂત્રની સાથે આપણે વાત કરીએ તો પુષ્પસૂત્રમાં પહેલો સિમ્બોલ છે આ ગોળાકાર અને પ્લસ. આ નિશાની શું સૂચવે છે? બોલો મિત્રો આ આકૃતિમાંથી. બરાબર છે? મતલબ કે આ જે સિમ્બોલ છે બધા એમાંથી જુઓ આ કોના માટેની સંકેત છે? પુષ્પ નિયમિત છે. બરાબર? અહીં તમે ભાગ કરો તો એક સરખા બે ભાગ કોઈ પણ તલેથી બે સરખા ભાગમાં પુષ્પને વિભાજિત કરી શકાય છે. એટલે સમમિતિ થઈ નિયમિત એટલે પુષ્પ કેવું કહેવાય? નિયમિત કહેવાય છે. ચાલો બીજો સિમ્બોલ શું છે? બરાબર છે? બીજો સિમ્બોલ શું છે? આવો સિમ્બોલ છે. તો એ શું દર્શાવે છે? ઉભયલિંગી પુષ્પ છે, દ્વિલિંગી છે. શા માટે ઉભયલિંગી છે? કયા આધારે તમે કહી શકો? તો કે ભાઈ એમાં પુકેસર ચક્ર પણ છે અને સ્ત્રી કેસર ચક્ર પણ છે. માટે પુષ્પ કેવું છે? ઉભયલિંગી. ચાલો હવે મિત્રો ધ્યાન આપજો કે કેલિક્સ વજ્રપત્ર 2 + 2 એટલે કુલ કેટલા છે? 2 2 4. બરાબર? કાઉન્સ નથી કર્યો મતલબ બધા છૂટા છે. તો આપણે સંખ્યા ગણી લ્યો. આ 1, આ 2, આ 3 અને 4. તો સીધા 4 કેમ ન લખ્યા? 2 + 2 એમ કેમ લખ્યા? બરાબર? એટલા માટે આ ઘટકનું ધ્યાનથી અવલોકન કરો અને એક આ ઘટકને ધ્યાનથી અવલોકન કરો. આ બે ઘટકો એવા છે બરાબર એ સંપૂર્ણ બહાર તરફ છે. જુઓ તો. અને આ જે બે ઘટક છે બરાબર છે એ ઘટક અંદર તરફ છે. બંને છેડા આ બંને ઘટક છે. બરાબર છે? હું અહીંયા નંબર આપી દઉં છું ખાલી સમજવા માટે. આ 1, આ 2, આ 3 અને 4. તો 1 અને 3 આ બે નંબરના ઘટકો છે. 1 અને 3 આ બંને ઘટકોના બંને છેડા અન્ય ઘટકોને આચ્છાદિત કરે છે. જ્યારે 2 અને 4 નંબરના ઘટકોના બંને છેડા અન્ય ઘટકો વડે આચ્છાદિત થાય છે. મિત્રો ખ્યાલ આવી જવો જોઈએ. ફરીથી બોલું છું. આ 1 નંબરનો ઘટક અને 3 નંબરનો ઘટક એના બે છેડા જુઓ તો
બીજાને આચ્છાદિત કરે છે. બીજાને એટલે કોને? બીજા અને ચોથા ઘટકને આચ્છાદિત કરે છે. એવી રીતે 3 પણ અને 2 અને 4 આ બંને ઘટકોના બંને છેડા બીજા ઘટકો વડે આચ્છાદિત થયેલા હોય છે. તો આ બે ઘટક સંપૂર્ણ બહાર તરફ છે, આ બે ઘટકો સંપૂર્ણ અંદર તરફ છે, એટલે લખ્યું ને 2 + 2 એટલે કુલ 4 છૂટા. હા મિત્રો, તો કે 2 + 2 2 અને વત્તા 2 એટલે કુલ 4. ચાલો આગળ. કોરોલા સી એટલે કે દલ ચક્ર. તો દલ ચક્રના ઘટકો કેટલા છે? 4. જો તો અહીંયા આ 1, આ 2, 3, 4. એક પણ અડતું નથી, મતલબ કે 4 એ 4 કેવા છે? છૂટા છે. બરાબર છે, એટલે C4. હવે એન્ડ્રોસિયમ. એન્ડ્રોસિયમ એટલે પુકેસર ચક્રના ઘટકો 2 + 4. તો આ 1 અને આ 2 બરાબર છે, 12 તરફ છે, અને વત્તા આ 2 2 4 આ 4 છે એ અંદર તરફ છે. બરાબર, પણ છૂટા છે એટલે 2 + 4 એટલે કુલ 6 થાય. બરાબર, 2 12 તરફ અને 4 અંદર તરફ એટલે 2 + 4 લખ્યું છે. સ્ત્રીકેસર ચક્ર બરાબર છે, જી ની નીચે લાઈન દોરી છે એટલે બીજા છે કેવું થશે? બીજા છે કેવું થશે મિત્રો? ઉર્ધ્વસ્થ થશે. અને સ્ત્રીકેસરની સંખ્યા છે 2 એટલે દ્વિકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર થશે. બરાબર છે, આ પોઈન્ટ લાગુ પડશે મિત્રો. કેપિટલ જી નીચે અંડરલાઈન દોરી છે, મતલબ કે બીજાશય છે ઉર્ધ્વસ્થ છે, ઉચ્ચસ્થ છે. 2 છે મતલબ સ્ત્રીકેસરની સંખ્યા 2 છે, કાઉન્સમાં 2 લખ્યો છે, એનો મતલબ સ્ત્રીકેસર છે યુક્ત છે, દ્વિસ્ત્રીકેસરી છે. બરાબર છે, ઓકે. અહીંયા જોઈ શકો છો આ એક ક્વોટર અને આ બીજું ક્વોટર દ્વિસ્ત્રીકેસરી. ચાલો કુળ. તો રાઈનું કુળ છે બ્રાસિકેસી છે. તો બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે રાઈ. ચાલો મિત્રો, હવે આપણે અભ્યાસના સિલેબસની અંદર છેલ્લા પોઈન્ટની અંદર જઈએ. તો કે 3 કુળનો આપણે અભ્યાસ કરવાનો. ફેબેસી કુળ છે, બરાબર છે, સોલેનેસી કુળ અને લિલિએસી કુળ. આ 3 કુળની વનસ્પતિની આપણે વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો અને એના પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર, બરાબર છે, વગેરેની બાબતો ટૂંકમાં 3 કુળનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. તો પહેલું કુળ છે મિત્રો ફેબેસી કુળ. બરાબર, તો ફેબેસી કુળ છે તો કે આ કુળ પહેલા પેપિલિયોનોઇડી કહેવાતું. પહેલાના સમયની અંદર આ કુળ છે કયા નામથી ઓળખાતું? તો કે પેપિલિયોનોઇડી. અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. કોનું ઉપકુળ હતું? લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું અને પહેલા એક પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું. વિશ્વમાં બધે જ વિસ્તરિત છે. તો એનો મતલબ એવું થાય મિત્રો કે ફેબેસી કુળની વનસ્પતિ છે ને એ વિશ્વના બધા દેશોમાં ઉગે છે. ખ્યાલ આવી ગયો? વિશ્વમાં બધે જ વિસ્તરિત છે એટલે ફેબેસી કુળની વનસ્પતિઓ દુનિયાના બધા જ દેશોમાં જોવા મળે છે. હવે વાનસ્પતિક લક્ષણોનો અભ્યાસ કરીએ મિત્રો આપણે. તો કે આ કુળની વનસ્પતિઓ કેટલાક વૃક્ષ હોય, ક્ષુપ પણ હોઈ શકે, નાના છોડ પણ હોઈ શકે અને મૂળ ગંડિકા સાથેના મૂળ ધરાવે છે. મૂળ ગંડિકા મિત્રો જાણો છો, બરાબર? મૂળ ગંડિકા છે એ મૂળની અંદર આવેલી રચના છે. એક ઉદાહરણ જોઈએ ખાલી ઝડપથી જાણકારી માટે કે આ કોઈ વનસ્પતિનું મૂળ તંત્ર છે. આપણે તે કઠોળ વર્ગની વનસ્પતિ કહીએ છીએ, બરાબર? શિંબીકુળ જાણો છો તમે, તો એ શિંબીકુળ છે પણ એનું ઉપકુળ જ છે. આવી મૂળ ગંડિકાઓ, ગાંઠો આવેલી હોય છે મૂળની અંદર, જેને આપણે મૂળ ગંડિકા કહીએ છીએ. આવી છૂટી છવાઈ ગાંઠો હોય છે. આ ગાંઠોની અંદર મિત્રો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ સહજીવન ગાળતા હોય છે અને નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરે છે. એટલે આવી મૂળગંડિકા છે, બરાબર, એ ફેબેસી કુળની લાક્ષણિકતા છે. ગાંઠો ધરાવતી રચના છે
તો મૂળની અંદર આવી ગાંઠો ધરાવતી રચનાઓ છે એને શું કહેવામાં આવે છે? મૂળ ગંડિકા કહેવાય છે. બરાબર, આપણે આગળનો વિગતવાર અભ્યાસ છે આવશે. ચાલો આગળ વાત કરીએ. પ્રકાંડ, આવી વનસ્પતિના પ્રકાંડ ટટ્ટાર અથવા સીધા પણ હોય કે વેલા સ્વરૂપે પણ હોય છે. કેટલાક નબળા પ્રકાંડવાળી વનસ્પતિ પણ હોય. તો નબળા પ્રકાંડવાળી વનસ્પતિ છે એ વેલા સ્વરૂપે હોય છે, જેને શું કહેવામાં આવે છે? આરોહી લતા. આરોહણ કરે, આધાર લઈને વૃદ્ધિ પામે ને વેલા, એટલે એને આરોહી કહેવાય. લતા, લતા એટલે વેલા. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ છે વેલા સ્વરૂપની, એને શું કહેવાય? લતા કહેવાય. લતા એટલે વેલ, આપણે સાદી ભાષામાં કહીએ છીએ. ચાલો, પર્ણો કેવા હોય? એકાંતરિક. મિત્રો હવે શબ્દ બધા જ આગળ આવી ગયેલા છે. બરાબર છે, એટલે તમને ખ્યાલ આવી જશે. એકાંતરિક પર્ણ એટલે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય. પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત અથવા તો સાદા પર્ણ. બરાબર, પર્ણ કાં તો પીછાકાર સંયુક્ત હોય અથવા તો સાદા હોય છે. બરાબર છે. પર્ણતલ ધરાવે છે. પર્ણવૃંત તલીય પીનાધાર વાળા એટલે શું? પીનાધાર એટલે માનો કે પર્ણ હોય, આ સંયુક્ત પર્ણ છે દાખલા તરીકે, બરાબર. આ બધી એની પર્ણિકાઓ સમજો. આ છે પર્ણિકા છે, આ પ્રકાંડ છે. હવે પર્ણતલ હોય, પર્ણતલ છે ફૂલેલો હોય, આવો ફૂલેલો પર્ણતલ હોય, એને શું કહેવામાં આવે છે? પીનાધાર કહેવામાં આવે છે, અથવા પર્ણવૃંત તલીય. એટલે કે પર્ણતલ કેવો હોય છે? તો કે પર્ણતલ પર્ણવૃંત તલીય એટલે કે પર્ણતલ છે પીનાધાર વાળો હોય છે, મતલબ એનો પર્ણતલ ઉપસેલો હોય છે, ફૂલેલો હોય છે. ઓકે, ઉપપર્ણીય. બરાબર, મતલબ અહીંયા બે પાર્શ્વ બાજુએ ઉપપર્ણો પણ આવેલા હોય છે. જાલાકાર શિરા વિન્યાસ વાળા પર્ણ હોય છે. પર્ણ કેવા હોય? જાલાકાર શિરા વિન્યાસ વાળા, જાણો છો મિત્રો. પછી પુષ્પીય લક્ષણો. પુષ્પ વિન્યાસ કેવો હોય? અપરિમિત પ્રકારનો. બરાબર, આપણે પ્રકાર બની ગયા છે પરિમિત અને અપરિમિત. પછી પુષ્પ દ્વિલિંગી હોય. હવે ખ્યાલ આવી જાય, દ્વિલિંગી. બરાબર, ઉભયલિંગી. શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર બંને હોય છે. પુષ્પ છે એ અનિયમિત હોય છે. વજ્ર ચક્ર, તો કે વજ્રપત્રોની સંખ્યા કેટલી હોય? 5 હોય. યુક્ત વજ્રપત્રી મતલબ 5 વજ્રપત્ર જોડાયેલા હોય છે. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. બરાબર, કલિકાંતર વિન્યાસ કેવો હોય છે? આચ્છાદિત પ્રકારનો, વજ્ર ચક્ર. ચાલો, પછી દલ ચક્ર. દલપત્રોની સંખ્યા કેટલી હોય મિત્રો? 5. મુક્ત દલપત્રી એટલે કે દલ ચક્ર કેવા હોય છે? છૂટા હોય છે. મુક્ત એટલે કે છૂટા. પતંગિયાકાર, એનો આકાર કેવો હોય? દલપત્રનો આકાર, પાંખડીઓ છે એનો આકાર પતંગિયા જેવો હોય. પછી પશુ ભાગે ધ્વજક. બરાબર, એક ધ્વજક અહીંયા જોઈ શકો છો, આ એક ધ્વજક. બરાબર, પછી બે પાર્શ્વીય પક્ષકો, એક આ બાજુનો અને બીજું આ, બે પાર્શ્વીય પક્ષકો અને બે નવતલ છે જોડાયેલા છે. આ નીચે તરફના બે છે એ નવતલ કહેવાય, જોડાયેલા છે. ઘોડી જેવો આકાર બનાવે એટલે એને નવતલ કહેવાય. આપણે આવી ગયું છે, જે પુકેસર અને સ્ત્રીકેસરને ઢાંકે છે. આ નવતલ છે આ રીતે આમ, તો અંદર શું હોય? પુકેસર સ્ત્રીકેસરને ઢાંકી દે છે. પછી પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. તો કલિકાંતર વિન્યાસ કેવો બને છે? બરાબર છે, પતંગિયાકાર, પીછ ફલકીય કહેવાય છે. ત્યારબાદ આવા મિત્રો પુકેસર ચક્ર. ચાલો, 10 ની સંખ્યામાં. તો પુકેસરની સંખ્યા કેટલી? પુકેસર ચક્રમાં પુકેસર કેટલા? તો કે 10. બરાબર. દ્વિગુચ્છી એટલે ગુચ્છ કેટલા બને? જૂથ કેટલા બને? 2. બરાબર. પરાગાશય દ્વિશાખી. પરાગાશય છે એ કેવા હોય? દ્વિશાખી. આ રીતે આમ પરાગાશય છે, વચ્ચે ખાંચ હોય એટલે 2 શાખિત બની જાય છે. આ તંતુ છે, યોજી છે. ઓકે, હવે સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ. તો સ્ત્રીકેસર ચક્ર છે એ બીજાશય ઉચ્ચસ્થ. બીજાશય કેવું? ઉચ્ચસ્થ. રેડી? પછી એક સ્ત્રીકેસરીય એટલે સ્ત્રીકેસરની સંખ્યા 1. એક કોટરીય એટલે અંદર સ્ત્રીકેસરની અંદરનું બીજાશયનું પોલાણ છે એ એક જ હોય, એમાં ઘણા અંડકો હોય છે. અને પરાગવાહિની એકલ. અંડકોની સંખ્યા એક સ્ત્રીકેસરમાં ઘણી બધી હોઈ શકે છે. બરાબર, અને પરાગવાહિની છે એકલ હોય છે. ચાલો, ફળ. સિંબી. સિંબી પ્રકારનું ફળ. સિંબી ફળ કોને કહેવાય મિત્રો? સિંગ આપણે સાદી ભાષામાં કહીએ છીએ. બરાબર,
જે આપણે જાણીએ છીએ સિંબી કુળની વનસ્પતિ. હા, તો સિંબી કુળ છે એ પણ આનું ઉપકુળ જ છે. તો સિંબી કુળમાં શું આવશે? વાલ આવે છે, વટાણા આવે છે, આપણે કઠોળ વર્ગની બધી વનસ્પતિ છે એમાં આવે છે. બરાબર. તો આનું ઉપકુળ છે તો ફેબેસી કુળમાં આવે છે બધા ઉદાહરણ. બરાબર છે. તો શીંગ પ્રકારની વાલ છે, વટાણા છે, ચોળા છે, એની શીંગ આવે. સાદી ભાષામાં આપણે શીંગ કહીએ. વાસ્તવિક રીતે ઈ શીંબ ફળ છે. શું છે? શીંબ પ્રકારનું ફળ છે. બીજ એક કે ઘણા બધા? બરાબર. બીજ એક હોય અથવા તો ઘણા બધા પણ હોય. અભ્રૂણપોષી, કારણ કે દ્વિદળી બીજ છે મિત્રો. દ્વિદળી બીજ કેવા હોય? અભ્રૂણપોષી હોય. ઓકે. હવે પુષ્પસૂત્ર. ચાલો મિત્રો, પુષ્પસૂત્ર અહીંયા દર્શાવેલું છે. પેલી આકૃતિ પરથી જ આપણે જોવાનું છે. બરાબર છે. ચાલો, પુષ્પસૂત્રમાં પહેલા પર્સન્ટેજની નિશાની છે. તો હવે પર્સન્ટેજ શું દર્શાવે છે? બરાબર. આકૃતિની અંદર જો સંજ્ઞાઓ બધી જોવો જોઈએ ભાઈ. આ પર્સન્ટેજની નિશાની છે એ અનિયમિત પુષ્પ દર્શાવે છે. પુષ્પ કેવું છે? અનિયમિત છે. ત્યારબાદ આ નિશાની શેની છે? વિચારો. બરાબર છે. ઉભયલિંગી પુષ્પ. બરાબર. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે ઉભયલિંગી પુષ્પ, મતલબ કે સ્ત્રીકેસર ચક્ર પણ છે, પુકેસર ચક્ર પણ છે, એટલે પુષ્પ ઉભયલિંગી છે. બરાબર. કે કૌંસમાં 5. બરાબર મિત્રો. કેલિક્સ. વજ્રપત્ર. તો વજ્રપત્રોની સંખ્યા કેટલી છે? 5. કૌંસમાં 5 છે, મતલબ 5 એ 5 જોડાયેલા છે. બરાબર. હવે આપણે જોવો તો અહીંયા આ 1, આ 2, 3, 4 અને 5 આ કિનારીથી બધા કેવા છે? જોડાયેલા છે, એટલે કૌંસમાં 5 લખ્યા. K5. ચાલો નેક્સ્ટ. C. C માના કોરલા, મતલબ દલચક્ર. તો દલપત્રની સંખ્યા કેટલી છે? 5. બરાબર છે. હવે અહીં લખ્યું છે કઈ રીતે? 1 + 2 + કૌંસમાં 2. મિત્રો ખ્યાલ આવી ગયો હશે. આ 1, આ 1 એટલે કયું? આ ધ્વજક. બરાબર છે. 1 છે આ પશ્વ ભાગે આવેલું ધ્વજક. ચાલો પછી 2. ઈ 2 એટલે આ 2 પાર્શ્વીય પક્ષકો છૂટા છે. અને આ કૌંસમાં 2 એટલે બંને જોડાયેલા નવતલ. એટલે કુલ 5 થઈ ગયા. 1 + 2 + કૌંસમાં 2. એક ધ્વજક, 2 પક્ષક મુક્ત, 2 નવતલ જોડાયેલા. ઓકે મિત્રો, આ રીતે દર્શાવવાનું. ચાલો નેક્સ્ટ. એન્ડ્રોસિયમ એ સ્ત્રીકેસર ચક્ર, સોરી પુકેસર ચક્ર. તો અહીંયા આપણે વાત કરી પુકેસર ચક્રમાં સંખ્યા કેટલી કીધી પુકેસરોની? 10 ની સંખ્યામાં છે. કેટલા છે? 10. લખ્યું છે કેમ? હાલો 9 ને 1 10 થઈ ગયા. ઓકે. પણ જૂથ કેટલા છે? 9 + 1. એટલે જૂથ કેટલા થયા? 2. એક જૂથમાં એક જ છે ને એક જૂથમાં 9 છે. એક છે મુક્ત છે, 9 છે યુક્ત છે. કૌંસમાં છે એટલે 9 જોડાયેલા. તો મિત્રો કઈ રીતે દર્શાવવા જોવો તો અહીંયા ધ્યાનથી જોજો. આ 1 2 3 4 5 6 7 8 9. આ 9 કેવા છે? જોડાયેલા. આ 9 જોડાય એટલે કૌંસમાં 9 અને +1. આ જોવો તો એક મુક્ત રાખ્યું છે. એક મુક્ત એટલે ઈ છૂટું, એટલે કૌંસમાં 9 + 1. ઓકે મિત્રો. ચાલો નેક્સ્ટ શું આવશે? સ્ત્રીકેસર ચક્ર. અહીંયા લખ્યું છે G. ગાયનોસિયમ 1. એક સ્ત્રીકેસર ચક્ર. નીચે લાઈન દોરી છે, ધેટ મીન્સ કે બીજાશી કેવું છે? ઉચ્ચસ્થ છે અથવા ઉર્ધ્વસ્થ છે. ચાલો તો આ પુષ્પસૂત્રની વાત થઈ ગઈ. બરાબર. ચાલો હવે છેલ્લે મિત્રો, આ કુળની જે વનસ્પતિ છે એની આર્થિક અગત્યતા શું છે? બરાબર. જીવનની અંદર, વ્યવહારની અંદર, રોજિંદા વ્યવહારમાં માનવ સમાજને આ વનસ્પતિઓ કયા કયા ક્ષેત્રની અંદર ઉપયોગી છે એ આર્થિક મહત્વ કહેવાય. બરાબર. તો કેટલાક તો આપણે જાણીએ છીએ કે ઘણા વનસ્પતિ કઠોળના સ્ત્રોત છે. બરાબર છે. વાલ છે, વટાણા છે, ચણા છે, સોયાબીન છે, મગ છે, આ બધા કઠોળ છે. બરાબર. તો એ બધી કઠોળના સ્ત્રોત કહેવામાં આવે છે. ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન વગેરે. ખાદ્ય તેલ, સોયાબીન ને મગફળી છે. બરાબર. તો એમાંથી ખાદ્ય તેલ, બરાબર છે, ઓઇલ મેળવવામાં આવે છે. પછી રંગક તરીકે ગળી,
બરાબર છે. ગળી તો રંગક તરીકે વાપરવામાં આવે છે રંગ માટે. રેસામાં શણના રેસા બરોબર છે, ઉપયોગી છે કેટલી વસ્તુઓ બનાવવા માટે. પછી ઘાસચારા માટે ઉપયોગી વનસ્પતિ હોય એવી ઈકળ અને ત્રિપત્તિ, બરાબર. તો એ ઘાસચારા માટે ઉપયોગી આ કુળની વનસ્પતિઓ છે. સુશોભન માટે વપરાતી હોય તો લ્યુપિન નામનું પુષ્પ છે, વટાણાના પુષ્પ છે, એ પણ જાંબલી રંગના આકર્ષક હોય છે, જે સુશોભન માટે પણ વાપરવામાં આવે છે. અને ઔષધ તરીકે જેઠી મધ, બરાબર છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર જેઠી મધ છે એનો ઉપયોગ બહોળો થાય છે, એટલે આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ આ કુળની વનસ્પતિ જેઠી મધ છે એ ઉપયોગી છે. બરાબર મિત્રો. તો આપણે ફેબેસી એક કુળની વનસ્પતિ છે. એક કુળનો અભ્યાસ કર્યો આપણે, ફેબેસી કુળ, બરાબર છે. 2 કુળનો અભ્યાસ આપણે બાકી રહી છે હવે, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે. ઓમ શાંતિ.